હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા જે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો જોઈ ગયા છે. તેમાં આપણે પહેલો ઉપયોગ હતો જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ મેળવવો. તો પહેલો આપણે તેનો એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ એક્સરસાઇઝ છે સ્વાધ્યાયનો 1.3. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો એટલે ચેપ્ટરનો ત્રીજો દાખલો એટલે 1.3. સ્વાધ્યાય 1.3 બે જુદી જુદી એકમ પદ્ધતિનો એકમ વચ્ચેનો સંબંધ પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ છે. હવે રકમ છે કેલરી એ ઉષ્માનો એકમ છે. કેલરી શું છે? ઉષ્માનો એકમ છે. અને ઉષ્મા શું છે? વહન પામતી ઉર્જા. અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે. 1 કેલરી બરાબર 4.2 જૂલ બરાબર છે. જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટરનો વર્ગ સેકન્ડની -2 ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયગાળો ગામા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફા ઇન્વર્સ બીટા ઇન્વર્સ -2 ગેમાનો વર્ગ દર્શાવવાનો છે. તો હવે આપણે અહીંયા જુદી જુદી એકમ પદ્ધતિ, બે એકમ પદ્ધતિમાં આપણે જવાબ મેળવવાનો છે. તો અહીંયા તમારે 1 કેલરી બરાબર કેટલું થાય? 1 કેલરી બરાબર 4.2 જૂલ. હવે અહીંયા તમારા રકમમાં આપેલું છે 1 જૂલ બરાબર કેટલું? 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડની -2. હવે આપણે એમએલટી પારિમાણિકનો ઉપયોગ એટલે એમએલટી. તો એમએલટીમાં આપણે દળ, લંબાઈ અને સમયને ધારવાના છે. તો અહીંયા બે એકમ પદ્ધતિ છે. એક તમારે આપેલી છે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, જે આપણે એસઆઈ એકમ પદ્ધતિ અથવા એમકેએસ પદ્ધતિ કહીશું. હવે નવા એકમ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? આલ્ફા બીટા અને ગેમાને ધારવાના છે. અહીંયા જુઓ, આપણે બે એકમ પદ્ધતિ લઈ લઈએ. એસઆઈ પદ્ધતિ જેમાં એમકેએસ વાળી પદ્ધતિ. તો અહીંયા જુઓ, આપણે દળને આપણે શું ધારવાના છે? M1 ને અહીંયા આપેલું છે તે જ M1. અહીંયા M1 ઇઝ ઇક્વલ ટુ કેટલા ધારીશું? 1 કિલોગ્રામ. એમ 1 જૂલ ક્યારે થાય? દરેકનું મૂલ્ય 1 એકમ હોય ત્યારે. કિલોગ્રામ 1, મીટર 1, સેકન્ડ 1. હવે M2 આવી ગયા. હવે મીટર શાનો એકમ છે? લંબાઈનો. તો L1, અહીંયા L1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? L1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. T1 સમય તો કેટલા થશે? 1 સેકન્ડ. હવે નવી પદ્ધતિ, અહીંયા નવી પદ્ધતિ લખીએ. નવી પદ્ધતિમાં પરંતુ આપણે દર ધારવાનો છે. તો દર કેટલું થશે? M1 અથવા M2 લઈ લઈએ. અહીંયા નવી પદ્ધતિ માટે 1 નંબર ને 2 નંબર આપી દઈએ. 1 નંબર અને અહીંયા 2 નંબર. M2 માટે આલ્ફા કેજી જે રકમમાં આપેલું છે. M2 બરાબર કેટલા લેવાના છે? આલ્ફા કેજી. L2 બરાબર બીટા મીટર અને T2 બરાબર ગેમા સેકન્ડ. હવે રકમમાં બીજું પણ આપેલું છે. કેટલું આપે છે? 4.2 જૂલ. 4.2 જૂલ આપેલા છે. તો અહીંયા અંક પણ આપેલો છે, તો આપણે N1 ધારીશું. N1 ઇઝ ઇક્વલ ટુ 4.2. તો અહીંયા N2 માટે પણ કોઈ આવશે. N2 આપણે શોધવાના છે. શું કરવાનું છે? શોધવાનું છે. તો આ થઈ ગયું. હવે આપણે બે એકમ પદ્ધતિમાં જેમ આપણે શોધ્યું હતું થિયરીના અંદર, તેવી રીતે પણ અહીંયા પણ આપણે શોધવાના છીએ. તો હવે બે એકમ પદ્ધતિને આપણે શું કરવાના છે? સરખાવવાની છે. બે એકમ પદ્ધતિને સરખાવીશું તો આપણને જવાબ મળી જશે. તો બે એકમ પદ્ધતિ સરખાઈએ તો અહીંયા એમકેએસ લખી દઈએ અથવા એસઆઈ એકમ પદ્ધતિ બરાબર નવી પદ્ધતિ. તો અહીંયા જે આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં જે ધાર્યું એ લખી દેવાનું. તો અહીંયા શું છે? N1 M1 ની 1 ઘાત, L1 ની 1 ઘાત, અહીંયા 2 ઘાત છે. અહીંયા જુઓ, આપણી એકમ પદ્ધતિની અંદર જોઈ લો, મીટરની કેટલી ઘાત છે? 2 ઘાત છે. L1 ની 2 ઘાત આવશે અને T1 તો એની કેટલી? -2 ઘાત છે. તો અહીંયા -2 ઘાત આવશે. હવે N2 નવી પદ્ધતિમાં N2 હવે શોધવાના છે. M2 પર કેટલી ઘાત આવશે? જે આ ઘાત છે એ જ, આ ઘાત જે છે તે જ આવવાની છે. M2
હવે m2 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 પર કેટલી ઘાત આવશે? 1 ઘાત. પછી L2 પર કેટલી ઘાત આવશે? 2 ઘાત. L2 પર 2 ઘાત. અને સેકન્ડની T2 ની -2 ઘાત. આ થઈ ગયું. હવે આ બધી કિંમતો આપેલી છે, આ પણ આપેલી છે. n2 શોધવાના છે. હવે n2 ને આપણે શોધવાના છે તો શું કરવાનું છે? n2 ને કરતા બનાવશું. તો અહીંયા n1 તો છે, m1 ના નેચર m2 આવશે. જો 1 ઘાત 1 ઘાત છે તો m1 ના નેચર m1 ના નીચે શું આવશે? m2. ઘાત કેટલી છે? એક જ ઘાત છે. પછી અહીંયા L1 છે, L1 હવે નીચે અહીંયા આવશે, ગુણાકારમાં છે n2 ના, તો બરાબરની ડાબી બાજુ આવે તો શું થઈ જાય? ભાગાકારમાં આવે છે L2. બંને પર કેટલી ઘાત છે? 2 ઘાત છે. હવે શું છે? T1, તો T1 નીચે આવશે T2 અને ઉપર કેટલી ઘાત છે? -2 બંનેના. હવે n2 થઈ ગયા. હવે આ ડાબી બાજુ જમણી બાજુ લખેલું છે, ડાબી બાજુ લખશું, ડાબી બાજુ વાળું જમણી બાજુ લખશે. તો n2 આપણે અહીંયા લખી દઈએ. n2 = n1. m1 ની કિંમત કેટલી છે? m1 ની 1 કિલોગ્રામ. કેટલી છે? 1 kg. તો અહીંયા આપણે 1 kg લખી દઈશું. m1 ની કિંમત લખશો. હવે m2 ની કિંમત કેટલી છે? m2 ની આલ્ફા kg. તો અહીંયા આલ્ફા kg લખી દઈશું. આ થઈ ગયું. હવે ઉપર 1 ઘાત છે તો 1 ઘાત લખી દેવાનું. હવે L1, તો L1 ની કિંમત કેટલી છે? 1 મીટર. તો અહીંયા 1 મીટર લખીશું. અને નીચે L2 ની કિંમત કેટલી છે? બીટા મીટર. તો અહીંયા બીટા મીટર. અને આપણે કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો અહીંયા 2 ઘાત લખીશું. હવે T1 કેટલા છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ. અને T2 ગામા સેકન્ડ. આ ગામા સેકન્ડ. ઉપર કેટલી ઘાત છે? -2 ઘાત છે. આ થઈ ગયું. હવે n1 ની કિંમત મૂકી દઈએ. n1 ની કિંમત કેટલી છે? 4.2. 4.2 એ kg અંશ અને છેદમાં kg કેન્સલ, મીટર કેન્સલ, સેકન્ડ કેન્સલ. તો વધ્યું કેટલું? 1/α ઉપર કૌંસ ઉપર 1 ઘાત. અહીંયા 1/બીટા ઉપર 2 ઘાત. અહીંયા 1/γ ઉપર -2 ઘાત. આ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો આ છેદમાં છે, છેદમાંથી ઉપર આવે તો શું થઈ જાય? અહીંયા જો 4.2. હવે આ આલ્ફા નીચે છેદમાં ઉપર 1 ઘાત હોય. આલ્ફા ઉપર કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. જો છેદમાંથી અંશમાં આવે તો કેટલી ઘાત થઈ જાય? આલ્ફા -1 ઘાત થઈ જાય. અને ઉપર 1 તો છે જ. હવે બીટાનું સેમ ટુ સેમ. એ રીતના બીટા ઉપર આવે તો બીટાની કેટલી ઘાત થઈ જાય? -1 ઉપર 2 ઘાત તો છે જ. અને ગેમા ઉપર આવે તો એની 1 માઇનસ ઘાત થઈ જાય. તો કેટલા થયું? -2 ઘાત. આ થઈ ગયું. હવે 4.2 આ કૌંસ ઘાત ઉપર 1 બીજી ઘાત છે તો 1 ગુણાકાર કરો તો 1 × 1 આલ્ફાની કેટલી ઘાત થાય? -1 ઘાત. હવે બીટાની કેટલી ઘાત થાય? 1 × 2. 1 × 2 તો 2 અને માઇનસ છે તો બીટાની કેટલી ઘાત થાય? -2 ઘાત. અને ગેમા માઇનસ પ્લસ અને 2 × 2 તો ગેમાની કેટલી ઘાત થશે? +2 ઘાત થશે. તો આ આપણો જવાબ હતો. આ એકમ પદ્ધતિ જે પરિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે પહેલો ઉપયોગ જોયો તે છે એકમ પદ્ધતિ. જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ મેળવવાનો આ એનો એક્ઝામ્પલ હતો.